તો અમદાવાદના સિંધુ ભવન રોડ પરનું જે કાફે છે તે વિવાદમાં આવ્યું છે। ખ્યાતનામ બિલ્ડરે બનાવેલા કાફે પર સવાલો થઈ રહ્યા છે। બિલ્ડરે કોઈ મંજૂરી ન લીધી હોવાની ફરિયાદ થઈ રહી છે। મહાનગરપાલિકાએ બિલ્ડરને નોટિસ આપી છે। કાફેનો વપરાશ બંધ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી। शहर में रियल एस्टेट साथे संकळायेला एक जाणीता बिल्डर एवा अजय श्रीधर ना के जे सिंधु भवन पर तेमनो कोमर्शियल कॉम्प्लेक्सનું काम चाले छे ત્યાં બહારની તરફ એક વૈભવી કાફે ઊભું કરવામાં આવ્યું છે અને માહિતી સામે આવી છે કે આ કાફે બનાવવા માટેની કોઈ પણ કાયદાકીય મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાસેથી લેવામાં આવી નથી। ઇમારતના પ્લાન પાસ હોય, બાંધકામ સહિતની જે રજા ચિઠ્ઠી મેળવવાની હોય, આ સહિત એસ્ટેટ વિભાગને લગતી જે કંઈ કામગીરી કરવાની હોય તેની મંજૂરી વગર આ કાફે ધમધમતું કરવામાં આવ્યું છે અને તેને લઈને જ તંત્ર દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી છે। એક કરતાં પણ વધુ વાર આપવામાં આવેલી નોટિસનો હજી સુધી આ બિલ્ડર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। હવે જોવાનું એ રહે છે કે ગુનેગારો અને લુખ્ખા તત્વોના ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ દર્શાવતું મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ અતિ વૈભવી બિલ્ડરના સામે કોઈ પગલાં ભરવા સક્ષમ છે કે કેમ। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।